જાફરાબાદમાં ગણેશ મહોત્સવ પંડાલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। જાફરાબાદમાં મહાદેવ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પની શરૂઆત પરમ પૂજ્ય ગોમતીદાસજીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી। મહાદેવ ગ્રુપ દ્વારા સ્થાપિત ગણેશજીની 9 દિવસ પૂજા અર્ચના કરવામાં આવે છે અને સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાર્મિક કાર્યની સાથે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી। તો મહાદેવ ગ્રુપ છેલ્લા 5 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે, ત્યારે જેમાં દર વર્ષે દાતાશ્રીઓ દ્વારા રેકોર્ડ તોડવામાં આવે છે। 2023માં 111, 2024માં 121 બ્લડ બેગ ડોનેટ કરવામાં આવી હતી, ત્યારે આ વર્ષે 2025માં તો 135 બેગ ડોનેટ કરી રક્તદાન એ મહાદાનના સૂત્રને સાર્થક કરવામાં આવ્યું છે। મહાદેવ ગ્રુપ વતી તમામ રક્તદાતાનો હૃદયપૂર્વક આભાર પણ માનવામાં આવ્યો। દર વર્ષે મહાદેવ ગ્રુપ દ્વારા જેવી રીતે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે તેની સાથોસાથ ધાર્મિક તેમજ સામાજિક કાર્ય પણ કરવામાં આવે છે। નવકાર ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષસ્થાને મહાદેવ ગ્રુપ દ્વારા દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ બ્લડ ડોનેશન કેમ્પ 6થો છે। દર વર્ષે ગયા વર્ષે પણ આ લોકોએ બ્લડ ડોનેશન કેમ્પ કરીને લગભગ 121 યુનિટ જેવું સંકલન કરી અને સામાજિક કાર્ય ખૂબ પૂરું પાડ્યું હતું। આ કાર્યની અંદર મહાદેવ ગ્રુપના બધા જ સભ્યો ખૂબ મહેનત કરે છે। સાથોસાથ બાળકોના મનોરંજનની પણ એ સુવિધાઓ આપેલી છે। ગુફાઓનું પણ આયોજન થાય છે અને તેમાં બાળકો અને બહેનોને પણ મનોરંજન પૂરું પાડવામાં આવે છે। તો હું આવા ભગીરથ કાર્ય બદલ મહાદેવ ગ્રુપના બધા સભ્યોને આવકારું છું અને તેમને અભિનંદન પાઠવું છું। ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ, જાફરાબાદ।